અમે જાય છે કેબીસીના શોમાં અમિતાભ બચ્ચનનો શો છે. તો આજે મારા મમ્મીના બ્લોગનું વોઇસ ઓવર કરી રહી છે એમની દીકરી. યસ, તો અમે નીકળી પડીએ છીએ સેલિબ્રિટીને જોવા માટે થ્રુ મેટ્રો સ્ટેશન. અને યસ, અમે પહોંચી ગયા. હા, આ જોઈ લો. મારા મમ્મી કેમેરો જોવે નહીં કે બધી જ વારે હાય 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 જ કરવું છે એમને. યસ, બસ ટિકિટ સ્કેન કરી અને અમારું ગાડું ચાલ્યું. ચાલતા ચાલતા, હા, આમ જોવો નહીં, મારા મમ્મી થોડા મોડર્ન છે, બટ આઈ લાઈક હર. આ મારા પપ્પા. વાહ રે વાહ. ચલો તો ચાલીએ આગળ આપણે. ઓલ્ધો અમારે પહોંચવાનું છે 8:30 વાગે અને અમે ઘરેથી નીકળ્યા છે 7:30 વાગે. પહોંચી જવાય પોણી કલાકમાં, પણ ના, આપણે તો જલ્દી પહોંચવાનું હોય. અને બેસી ગયા મેટ્રો સ્ટેશનમાં. આ મારા પપ્પા. અને વાહ, મેટ્રોમાં બેસીને જે વ્યૂ મળે, બાકી લક્ઝરિયસ વ્યૂ. હા, મુંબઈની મેટ્રોમાં બેસવો એટલે ખતરનાક વ્યૂ મળે તમને. સનરાઈઝ તો આ હા હા. બસ અમારું સ્ટેશન આવી ગયું અને અમે હવે નીકળી ગયા. તો બસ ચાલવાની આળસે પપ્પાને બહુ તાણ કરી કે પપ્પા ચાલીને જોવું છે, ચાલીને જોવું છે, પણ નહીં, આપણે તો જશું રિક્ષામાં. જોયું. હવે અહીંયાથી અમારું ગાડું જશે આગળ. ઓલ્ધો અમે જ્યાં જઈ રહ્યા છે એ હું હમણાં રિવીલ તો નહીં કરું. અને ત્યાં હજી 2 સેલિબ્રિટી પણ આવે છે, સંગીતકાર આવે છે. બહુ જ એ અમારા માટે પણ સરપ્રાઈઝ હતું. જે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે કોણ આવે છે. બસ ચાલવાની આળસે અમે પહોંચી ગયા રિક્ષામાં. ભાઈ, ખબર છે 100 રૂપિયા ભાડું થયું છે અમારું ગોરેગાંવ ફિલ્મ સિટી પહોંચવા માટે. સાચે. બસ હવે થોડી વારમાં એન્ટ્રી કરશું. ટિકિટ દેખાડી અને ગયા અમે અંદર. ભાઈ, 1 કલાક જલ્દી આવી ગયા હતા. કોણ એટલું જલ્દી જાય? હા, આ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે અમે ક્યાં આવ્યા છીએ. યસ, અને અમારા પહેલાં કોઈ નહોતું, ખાલી આ કૂતરાઓ આટા મારતા હતા આજુબાજુ, બીજું કંઈ જ નહીં. એન્ટ્રી કરી ત્યારે 1-2 જણા દેખાણા જે આવી રીતના ફોટો પાડતા, બાકી આખું જ ખાલી હતું. પણ હા, નાસ્તો ચાલુ થઈ ગયો હતો. યસ, અને નાસ્તામાં હતી અલગ અલગ વાનગી, જેમ કે પૌવા, મિસળ પાવ, કેળું, ઇડલી. આ ડાયરેક્ટ બહારનો વિડીયો આવી ગયો. યસ, કારણ કે અમને ફોન લઈ જવા અલાઉડ જ નહોતો. અને તમે અમારો કેબીસીનો શો જોઈ શકો છો 31 ડિસેમ્બર 2024ના રોજ. યસ, એમાં તમે અમને જોઈ શકો છો. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અમને કમેન્ટ કરજો કે અમે કેવા લાગી રહ્યા છે. અને બસ હવે મેટ્રો થ્રુ જ અમે ઘરે જઈ રહ્યા છે. રસ્તામાં વચ્ચે ભજીપાવ, વડાપાવ, સેન્ડવિચ બધું ખાઈને, કારણ કે લંચ તો અમને આપ્યું નહોતું. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.